સમાચારોની શરૂઆત કરીએ। ઇન્ડી ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં સીટ શેરિંગને લઈ બળકો જોવા મળ્યો। ભરૂચ બેઠકને લઈ મુમતાઝ અને ફૈઝલ પટેલ હજુ પણ નારાજ છે। તેમની નારાજગી સામે આવી છે। યુપીમાં પણ સીટ શેરિંગ બાદ ગઠબંધનમાં નારાજગી છે। કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે પણ બળાસ કાઢી છે। ફરુખાબાદ બેઠક એસપીને આપતા સલમાન ખુરશીદે નારાજ થયા છે અને એવું પણ કહ્યું છે તૂટી શકું છું પણ ઝૂકીશ નહીં। લખીમપુર ખીરી, લખનઉ, સીતાપુર બેઠકમાં પણ ધક્કો થયો છે તો દિલ્હીની 7 પૈકી 4 બેઠક આમ આદમી પાર્ટી, તો ચંદીગઢ બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડવાની છે। ગોવાની બંને બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે, જ્યારે હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। હરિયાણાની 10 પૈકી 9 કોંગ્રેસ પાસે રહેશે। ગોવાની બંને બેઠકો પરથી કોંગ્રેસે ચૂંટણી લડશે। પંજાબમાં અલગ અલગ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ચૂંટણી લડશે। દિલ્હીની 7 પૈકી 4 બેઠક આમ આદમી પાર્ટી, 3 કોંગ્રેસ લડશે, જ્યારે ચંદીગઢ બેઠક પરથી પણ કોંગ્રેસ એ ચૂંટણી લડશે। તો ઇન્ડી ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। નારાજગી પણ કોંગ્રેસના નેતાઓની સામે આવી છે। કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે પણ બળાસ કાઢી છે। તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। તો આ તરફ ભરૂચ બેઠક કે જેને લઈ કોકડું ગૂંચવાયેલું હતું કે જ્યાં ચૈતર વસાવાને આ સીટ આપવામાં આવી છે, આમ આદમી પાર્ટીના ફાળે આ સીટ ગઈ છે, ત્યારે તેની જ નારાજગી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને છે। તેઓ હાઈકમાન્ડ સાથે વાતચીતને લઈને પણ તેવી વિગતો સામે આવી છે। તો ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગઠબંધન થયું છે, પરંતુ સીટ શેરિંગ જે થયું છે તેને લઈ કકળાટ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, ઇન્ડી ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ પણ એટલો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓમાં નારાજગી હજુ પણ યથાવત છે। જેવી રીતે ફૈઝલ પટેલ, મુમતાઝ તેમની નારાજગી સામે આવી છે। હાઈકમાન્ડ સાથે વાતોની ચર્ચાઓ પણ વહેતી થઈ છે। બિલકુલ, ન માત્ર ગુજરાત પરંતુ દેશભરની અંદર એક તો લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે। ટૂંકા જ ગાળામાં ચૂંટણી જાહેર થવાની છે। તે પહેલા માંડ કોંગ્રેસને એટલે કે ઇન્ડી ગઠબંધનમાં સીટ ફાળવણીને લઈને સમજૂતીઓ માંડ થઈ રહી છે। તે બધા વચ્ચે હવે નેતાઓનો જે આંતરિક અસંતોષ છે તે પણ સપાટી પર આવી રહ્યો છે। આજે જ આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હરિયાણા, ગુજરાત રાજ્ય માટે થઈને જે ગઠબંધન થયું છે, ગોવા માટે પણ ગઠબંધન થયું છે, પરંતુ એ સ્થિતિ એ પણ આવી છે કે પંજાબની અંદર બંને પાર્ટીઓ અલગ અલગ લડવાની છે। જોકે ગોવાની અંદર તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કર્યો હતો, પરંતુ હવે તે બંને બેઠક કોંગ્રેસને આપી દીધી છે। સૌથી મહત્વનું છે ગુજરાત, કારણ કે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા સ્વર્ગસ્થ અહેમદ પટેલના જે બેઠક ગણવામાં આવે છે ભરૂચ બેઠક, એ બેઠક પરથી અત્યારે નારાજગી ખુલ્લીને સામે આવી છે। તેમના જે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે ખુલ્લીને નારાજગી વ્યક્ત કરી છે કે 45 વર્ષની જે તેમનું જે સ્વર્ગસ્થ અહેમદ પટેલની આ જે તપસ્યા છે, જે આ બેઠક રહેલી છે, તેમને આપણે એળે નહીં જવા દઈએ। ભરૂચ કી બેટી હેશટેગ સાથે તેમણે ટ્વીટ કરીને હાઈકમાન્ડ સાથે બિલકુલ નારાજગી વ્યક્ત કરી છે। એટલે કે કોંગ્રેસમાં કકળાટ હવે સીટ શેરિંગ બાદ વધ્યો છે। ન માત્ર ગુજરાતની અંદર પરંતુ ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ કંઈક એવી જ છે। સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન થયું અને બેઠકો ફાળવવામાં આવી, તેમાં સૌથી મોટા નેતા તરીકે જે સલમાન ખુરશીદ ગણવામાં આવે છે, તેમની બેઠક આ વખતે સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ, એટલે તેમને પણ નારાજગી વ્યક્ત કરી છે કે હું તૂટી શકું છું પરંતુ ચૂકીશ નહીં। એટલે આ ટ્વીટ પરથી એ સાબિત થાય છે કે હવે સલમાન ખુરશીદ પણ ક્યાંક પાર્ટીથી નારાજ છે, કારણ કે 1991 અને 2009ની અંદર તેઓ આ ફરુખાબાદ બેઠક પરથી જીતી ચૂકેલા છે। જોકે મોદી લહેરમાં 2014 અને 19માં તેમણે આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો। એ સિવાયની અન્ય જે બેઠકો છે, જે ઉત્તર પ્રદેશની ખાસ ગણવામાં આવે છે, તેમાં લખીમપુર ખીરી, સીતાપુર, જાલોન, ભદોઈ, ગોંડા અને બિજનોર, આ બેઠકો એવી છે કે જે કોંગ્રેસમાં કેટલીક પાર્ટીઓ છોડીને આવ્યા હતા, જે ટિકિટની આશા આવે, એ નેતાઓની મનોદશા અત્યારે જોવા લાયક થઈ છે, કારણ કે તેમને હવે ટિકિટ મળી નથી ને ઉલટાની આ બેઠકો સમાજવાદી પાર્ટીને ફાળે ગઈ છે। એટલે હવે એ નેતાઓ પણ ખુલ્લીને કોંગ્રેસની અંદર જ આંતરિક અસંતોષ ઠાલવી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ પણ રહેલી છે કે ગુજરાતની અંદર જે અત્યારે પરિસ્થિતિ ભરૂચ બેઠકને લઈને થઈ છે, તેને લઈને શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું છે કે વિચારધારા સાથે કોઈ સમાધાન નથી થયું, પરંતુ અહીંયા એકબીજાના દિલ મળ્યા છે અને આ બેઠક અમે ફાળવી છે। જોકે ભાવનગર બેઠક પણ, કારણ કે કોંગ્રેસના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતને ભાવનગરથી મળેલા છે, એ બેઠક પણ હવે કોંગ્રેસે ભાગીદારીના ભાગરૂપે થઈને આમ આદમી પાર્ટીને આપવી પડી છે। એટલે કે હવે સીટ શેરિંગને લઈને પણ કોંગ્રેસના નેતાઓમાં કકળાટ જામ્યો છે। એટલે આ ઇન્ડી ગઠબંધનનો હવે આ સંઘ છે એ ક્યારે પહોંચે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે હવે ચૂંટણીના પડઘમ ટૂંક જ સમયની અંદર લોકસભાની ચૂંટણી પણ જાહેરાત થશે, તો આ પખવાડાની અંદર કેટલું ડેમેજ કંટ્રોલ કોંગ્રેસ કરી શકે છે। ધ્રુવિશા, વિજય, તમામ માહિતી બદલ આપનો આભાર।